ચલો હવે આપણે પાસ્ટમાં જે થોડી થિયરી જોઈ હતી જેમાં જોયું તો આપણે ઓથોરાઇઝ શેર કેપિટલ કોને કહેવાય, ઇશ્યુ શેર કેપિટલ કોને કહેવાય, સબસ્ક્રાઇબ એમાં પાછું કોલ્ડ અપ ને પેડ અપ કોને કહેવાય, કોલ ઇન એરિયર જોયું તો કોલ ઇન એડવાન્સ જોયું. એક ટોપિક બાકી હતો રિઝર્વ શેર કેપિટલ. રિઝર્વ શેર કેપિટલનો મતલબ એવો કેપિટલ જે કંપની હપ્તો મંગાવવા ન માંગતો સરના સમજાણો. જેમ કે ફેસ વેલ્યુ 10 રૂપિયા છે, કોલ્ડ અપ કેપિટલ 8 રૂપિયા છે. ચલો કેટલાનો શેર છે? મંગાવી કેટલા લીધા? 8. કેટલા બાકી? તો કંપની આ 2 રૂપિયા ભવિષ્યમાં ક્યારે મંગાવવા માંગતી જ નથી, અલગ કરી લીધા કે ભાઈ અમારે નથી મંગાવવા પૈસા. તો રિઝર્વ અલગ કરવો એટલે રિઝર્વ કરી દેવું. આ પૈસા કંપનીના અસ્તિત્વ દરમિયાન ક્યારેય પણ મંગાવી શકે નહીં, એને કહેવાય રિઝર્વ શેર કેપિટલ. તો સર આ પૈસા મંગાવે ક્યારે મંગાવી શકાય? મંદી આવે ને પૈસા ઘટતા હોય તો મંગાવી શકાય નહીં. આ પૈસા કંપની એક જ કેસમાં માત્ર મંગાવી શકે, વાઇન્ડ અપ થાય, લિક્વિડેટ થાય. શું થાય? વાઇન્ડ અપ થાય, લિક્વિડેટ. વાઇન્ડ અપ થવું એટલે બંધ થઈ જવું, લિક્વિડેટ થવું એટલે બંધ થઈ જવું. કંપની જ્યારે બંધ થાય અને ક્રેડિટરને એને પૈસા ચૂકવવા ઘટતા હોય તો આ 2 રૂપિયા મંગાવે પર શેર. તો ખબર પડી રિઝર્વ શેર કેપિટલનો મતલબ શું? કેપિટલ રિઝર્વ નહીં, ઓલી જપ્તી લખીને પછી કેપિટલ રિઝર્વ જમા કર્યું હતું એની વાત નથી કરતા. આગળ શબ્દ રિઝર્વ છે અને પછી કેપિટલ છે. તો રિઝર્વ કેપિટલનો મતલબ 2 રૂપિયા જે કેપિટલના છે હપ્તાના મંગાવવાના, એ કંપની ક્યારેય મંગાવવા માંગતી નથી. તો મેં બાજુમાં સમજાય એટલે લખી દો, ડુ વોન્ટ ટુ કોલ, ડુ નોટ વોન્ટ ટુ કોલ. તો 2 રૂપિયા મંગાવવા માંગતી નથી. ચલો પછી બીજી ઓર થિયરી આવશે થોડી, જેમાં લખ્યું તો સ્ટેચ્યુટરી કંપની. સ્ટેચ્યુટરી કંપની કોને કહે? તો પેલા સ્ટેચ્યુટરી એટલે શું? વોટ ઇઝ ધ મિનિંગ ઓફ સ્ટેચ્યુટરી? આવો શબ્દ ક્યારે આવ્યો તો? નહીં 5મા ચેપ્ટરમાં ક્યારે નહોતો આવ્યો. ઓલી એક મેથડમાંથી બીજી મેથડમાં જવું હતું, SLM માંથી WDV કે WDV માંથી SLM માં જવું હોય તો માત્ર 3 કેસ હોય તો જ જઈ શકતા. પહેલું જ કારણ હતું હું સ્ટેચ્યુટરી રિક્વાયરમેન્ટ. સ્ટેચ્યુટરી એટલે કાયદાકીય. તો કાયદાકીય કંપની કોને કહે? કાયદાવાળી કંપની કોને કહે? અરે સર બધી કાયદાવાળી જ હોય એમ નહીં. સ્ટેચ્યુટરીનો મતલબ સ્પેશિયલ એક્ટ, જે કંપનીનું અસ્તિત્વ લાવવા માટે સ્પેશિયલ કાયદો અલગથી બનાવવામાં આવે એના માટે. એવી કંપનીને કાયદા દ્વારા અલગથી અને સ્પેશિયલ બનાવી, તો એવી કંપનીને કહેવાય સ્ટેચ્યુટરી કંપની. તો લખ્યું છે સ્પેશિયલ એક્ટ બાય પાર્લામેન્ટ ઓર બાય સ્ટેટ લેજિસ્લેટિવ. એનો મતલબ શું? પાર્લામેન્ટ એટલે રાજ્યસભા. ફરીથી પાર્લામેન્ટ એટલે રાજ્યસભા, લોકસભા. પાર્લામેન્ટ આપણું એટલે કે દિલ્હી સરકાર જ્યાંથી ચલાવવામાં આવે છે. ફરીથી બોલો, દિલ્હી સરકાર જ્યાંથી ચલાવવામાં આવે છે નહીં, ભારત સરકાર. દિલ્હી એટલે ભારત સરકાર નો કહેવાય, બરાબર છે. દિલ્હી પાછું ઓલા AK-47 વાળા ભાઈ ચલાવતા ક્યાંક પહેલા, હા કેજરીવાલ. તો એ નહીં, દિલ્હી સરકારનો મતલબ ખાલી દિલ્હીની વાત થાય, હું આખા ઇન્ડિયાની વાત કરું. એટલે ભારત સરકાર જે જ્યાંથી ચલાવવામાં આવે છે, બધા કાયદા પાસ કરે, એ પાર્લામેન્ટ હોય. તો માની લો આપણે આ રાજ્ય જેમ કે ગુજરાત, તો ગુજરાતમાં કોઈ સ્પેશિયલ કંપની બહાર પાડવી હોય તો આપણે આ કાયદો ક્યાં પસાર કરવા જઈશું આ કંપની માટેનો? તો કે આ સ્ટેટનો લેજિસ્લેટિવ હોય, એટલે રાજ્યસભામાં કાયદો પસાર કરવામાં. સર એકાદ 2 એક્ઝામ્પલ આપો તો ખબર પડે. SBI, તો SBI ની સ્થાપના કરવા માટે સ્પેશિયલ એક્ટ બહાર પાડ્યો હતો. સર હજી કોઈ છે? મેં કીધું હા, LIC. તો આનું અસ્તિત્વ લાવવા માટે સ્પેશિયલ કાયદો પસાર કરવામાં આવ્યો. એટલે આ 2 કંપનીને કેવી કંપની કહી શકાય? સ્ટેચ્યુટરી કંપની. ચલો
ગવર્મેન્ટ કંપની એટલે હું સર ગવર્મેન્ટ કંપની એટલે તો કે જે કંપનીમાં ગવર્મેન્ટનો હિસ્સો એટલીસ્ટ કેટલા ટકા હોવો છે 51%. એના કરતા ઓછા ટકાવારી ન ચાલે. જેમ કે સમજવા માટે હું એક નામ આપું છું, RRL નામની કંપની છે. RRL આ કંપની છે. આ કંપનીમાં પબ્લિકનો પાસે 50% શેર છે, પબ્લિક પાસે, જે સબ જાણતી है. અને ગવર્મેન્ટ કે અમારી પાસે भी 50% શેર છે, સેન્ટ્રલ ગવર્મેન્ટ के. સેન્ટ્રલ ગવર્મેન્ટ કે 50% મારી પાસે છે, આ કંપનીમાં 50% પબ્લિક પાસે છે, તો આને ગવર્મેન્ટ કંપની કહેવાય. કેટલા ટકા મિનિમમ હોલ્ડ કરવા પડે? 51%. એના કરતા વધારે હોય તો વાંધો નહીં, આનથી ઓછા ચાલે નહીં. તો હવે આમ કહી દો તો લો 49% છે અને આ 51% છે, તો બી નો કે શું લખ્યું જો નોટ લેસ ધેન. તો હવે ડાઉટ થાય 51% છે, તો આ 51% ગણવાના કે નહીં? કેવા ઉલટું બોલો તો નોટ લેસ ધેન નું ઉલટું શું થાય? મોર ધેન 51. તો 51 છે, આ તો મોર ધેન 51 બોલો છું. તો 51 હોય તો લેવું કે નહીં? હા, થિયરીમાં એવું કઈ આવતું નથી. થિયરીમાં આ શબ્દ છે એટલે આપણે વાપરશું. મિનિમમ કેટલા ટકા હિસ્સો હોવો જોઈએ? નોટ લેસ ધેન 51%. ચલો હવે ઓર આગળ વધીએ. જેમ કે સમજવા માટે 45% પબ્લિક પાસે છે અને 55% સેન્ટ્રલ ગવર્મેન્ટ પાસે. તો બોલો આ ગવર્મેન્ટ કંપની કહેવાય? આ જે બધા MCQ માં એક માર્ક્સમાં ક્વેશ્ચન આવી શકે, ઈ ટોપિક શીખવાડો છો તમે. ચલો ઓર પાછા આગળ વધ્યા. 15% સેન્ટ્રલ ગવર્મેન્ટ પાસે છે અને 40% સ્ટેટ ગવર્મેન્ટ પાસે છે. ચલો જેમ કે ગુજરાત સરકાર પાસે અને દિલ્હી ગવર્મેન્ટ પાસે. ચલો બોલો હવે આ કહેવાય? હવે આ ગવર્મેન્ટ કંપની કહેવાય? હા, કોઈ પણ ગવર્મેન્ટ હોઈ શકે, બરાબર છે. બે ગવર્મેન્ટ ભેગી થઈને સેન્ટ્રલ ગવર્મેન્ટ ને સ્ટેટ, અથવા તો સ્ટેટ એન્ડ સ્ટેટ ભેગી થઈ. જેમ કે આ મહારાષ્ટ્ર ગવર્મેન્ટ પાસે છે અને માની લો ગુજરાત ગવર્મેન્ટ પાસે છે, તો પણ આ પબ્લિક કહેવાય? હા, કોઈ પણ ગવર્મેન્ટ હોય છે. પછી ઓનલી સ્ટેટ હોય તોય ભલે, ઓનલી સેન્ટ્રલ હોય તોય ભલે, બંને ભેગા થઈને હોય તોય ભલે. કેટલા ટકા હોવા જોઈએ? નોટ લેસ ધેન 51. તો આને કેવી કંપની કહેવાય? ગવર્મેન્ટ કંપની. તો ફોરેન કંપની કોને કહેવાય? ફોરેન કંપની એવી કંપની જેનું અસ્તિત્વ એટલે જેની સ્થાપનાને ઇંગ્લિશમાં કહેવાય ઇનકોર્પોરેટ કરવું. શું કર્યું કહેવાય? ઇનકોર્પોરેટ. એવી કંપની જેની સ્થાપના આઉટસાઇડ ઇન્ડિયા થઈ છે, બિઝનેસ અહીંયા કરે છે, પણ એ કંપનીનું હેડક્વાર્ટર એટલે કે જે પહેલી વાર અસ્તિત્વ આવ્યું ત્યારે એની ઓફિસ, મેન ઓફિસ ક્યાં હતી? તો કે આઉટસાઇડ ઇન્ડિયા. અને એના ઈ દેશના કાયદા પ્રમાણે જેની સ્થાપના થઈ છે એવી કંપનીને આપણે કેવી કંપની કહેવાય? ફોરેન કંપની. સર એકાદું એક્ઝામ્પલ આપો. જેમ કે પેપ્સી, કોકોકોલા. હા, તો એ બધી કંપની ભલે કામ અહીંયા કરે, એ ઇન્ડિયન કંપની નથી, એનું અસ્તિત્વ આઉટસાઇડ ઇન્ડિયા આવ્યું. બીજું નામ હુલ. હિન્દુસ્તાન યુનિલિવર નામ આવા રાખે, વાંચવાળાને લાગે આ તો હિન્દુસ્તાન લખ્યું તો ઇન્ડિયન કંપની છે. ના ભાઈ ના, આ બધા છેતરવાના ધંધા હોય. વચ્ચે ચાલ્યું હતું ને સ્વદેશીકરણ, ઓલા બાબા રામદેવ કામકાજ ઉપાડ્યું હતું કે ભાઈ જે કઈ ખરીદો બધું ઇન્ડિયન હોવું જોઈએ. તો સારી વાત બિચારા કરતા, પણ આપણને ફોરેન વસ્તુમાં વધારે ઇન્ટરેસ્ટ, એટલે આપણે કહે આ નો લેવું, બરાબર છે. તો હિન્દુસ્તાન, તો આને નામ બદલી નાખ્યું. આ કંપનીના બધા વસ્તુ ખરીદવાની, પ્રોડક્ટ ખરીદવાનું બંધ કર્યું. તો પબ્લિકને ખબર ન પડે એટલા માટે આવું નામ લખી દીધું, હિન્દુસ્તાન યુનિલિવર. બીજું કોઈ સર તમારા ધ્યાનમાં આવે એવું ખરી? મેં કીધું હા, બહુ બધું છે. જેમ કે તમને કહું તો મેકડોનાલ્ડ,
કામ અહીંયા કરે. આ થોડી ઇન્ડિયન કંપની છે આપણી, ફોરેન કંપની. ટૂંકમાં જે કંપનીનું અસ્તિત્વ આઉટસાઇડ ઇન્ડિયા, કામ ભલે અહીંયા કરે, તો આવી કંપનીને કેવી કંપની કહેવામાં આવે? ફોરેન કંપની. ચલો, હોલ્ડિંગ કંપની ને સબસિડરી કંપની, તો પેલા બે ભેગું શીખવું પડશે તો ખબર પડે છે. જેમ કે સમજવા માટે, ટાટા નામની એક કંપની છે, જેણે એક ફોરેનની કંપની હતી, જેમાં એણે થોડાક શેર ખરીદી લીધા. ચલો, જેમ કે નામ કહો તો જેગુઆર, અથવા જેને તમે લેન્ડ રોવર એવા નામથી કઈ ઓળખો છો તમે? કઈ ખબર છે કઈ? હા, તો વાંધો. ચાલો, તો આ જેગુઆર કંપનીમાં ટાટાએ માન લો સમજવા માટે 60% શેર ખરીદી લીધા. ચાલો, તો આપણે તો શેરનો મતલબ શીખ્યા. જેની પાસે શેર હોય એ કંપનીનો માલિક કહેવાય. એક શેર હોય તો ટકાવારી પ્રમાણે એટલા ટકા એનો શેરનો માલિક કહેવાય. આવું ખબર છે કઈ? ઓકે, સરસ. ચલો, તો વિચારો 100 શેરમાંથી 60 શેર તો આની પાસે છે. અને વોટિંગ, કંપનીમાં કાંઈ પણ ડિસિઝન લેવું હોય તો શેનાથી લેવાય? વોટિંગથી, શેર વોટિંગ દ્વારા. તો 60% વોટિંગ આપણી પાસે આવી ગયું. તો ટૂંકમાં ઇનડાયરેક્ટલી આ કંપની આપણી જ થઈ ગઈ ને, કારણ કે જે કાંઈ ડિસિઝન લેશે એમાં વોટિંગની જરૂર પડે તો 60% વોટ તો આની પાસે છે, 40% જ આ કંપની પાસે છે. ચલો, તો આ બંને એકબીજાને કયા નામથી ઓળખે? તો જે કંપની બીજી કંપનીમાં, અધર કંપનીમાં મોર દેન 50%, 51 નહીં, 50%, મોર દેન, જો 50 નહીં, મોર દેન 50 શબ્દ બોલું છું, 50% કરતા વધારે શેર ખરીદે, તો જે કંપની આ શેર ખરીદા એ આને શેના નામથી ઓળખે? અને આ કંપનીમાં ટાટાએ પૈસા રોક્યા તો આ કંપની ટાટાને કયા નામથી ઓળખે? તો સિમ્પલ, જેગુઆર કંપની કે મને કોણ હોલ્ડ કરે છે? હોલ્ડ કરો એટલે ધારણ કરો. મારો અધિકાર કોની પાસે છે હવે? તો કે ટાટા પાસે. તો જેગુઆર, લેન્ડ રોવર જે નામ કહે છે એ ટાટાને કયા નામથી ઓળખે? હોલ્ડિંગ કંપનીના નામથી ઓળખે. હોલ્ડ કરનાર, આપણને ધારણ કરનાર, તો હોલ્ડિંગ કંપની કહે છે. તો માની લો ટાટા આ જેગુઆર કે લેન્ડ રોવરમાં જેમાં પૈસા રોક્યા, શેર ખરીદા છે, એના કયા નામથી ઓળખાય? સબસિડાયરી કંપની. સબસિડીનો મતલબ આપણે શીખ્યા છે. આ પેટા, આપણી પેટા કંપની છે, આપણી નીચે કામ કરે છે, પેટા કંપની છે. તો ટાટા કંપની જેગુઆરને સબસિડીના નામથી ઓળખે, અને જેગુઆર ટાટાને કયા નામથી ઓળખે? હોલ્ડિંગ કંપની. તો હોલ્ડિંગ કંપની, ધ્યાન દેજો, ફરીથી, મારે હોલ્ડિંગ કંપની કોઈનું બનવું હોય, ટાટા કહે છે મારે કોઈની હોલ્ડિંગ કંપની બનવું હોય, ઉલટું કહો તો મારે કોઈને સબસિડરી કંપની બનાવવી હોય તો શું કરવું પડે? શેર ખરીદવા પડે. કેટલા ખરીદવા પડે? મોર દેન, આ 60 નહીં ભાઈ, એ તો મેં ખાલી પેલા એક્ઝામ્પલ આપ્યું હતું, 50.01, 50 નહીં, 50 કરતા વધારે હોવા જોઈએ. તો મારે એટલીસ્ટ કેટલા શેર ખરીદવા પડે? મોર દેન 50%. આ પહેલી કન્ડિશન. ઓર કોઈ રીતે બનાવી શકાય? હા, માન લો મારી પાસે શેર તો 45% જ છે, ટાટાએ જેગુઆરમાં 45% શેર જ ખરીદ્યા, તો પણ આને સબસિડરી કંપની બનાવી શકાય? હા, એક તો કીધું 50% કરતા વધારે ખરીદી લો તો બનશે, પણ મેં તો આમાં 45% જ ખરીદ્યા. તો બીજી કન્ડિશન, જો જેગુઆરમાં એના જે બોર્ડ ઓફ ડિરેક્ટર છે એ બોર્ડ ઓફ ડિરેક્ટરમાં એક ડિરેક્ટર પોતાને અપોઇન્ટમેન્ટ કરવાનો અધિકાર ધરાવતી હોય ટાટા, તો ભલે 50% કરતા વધારે શેર નથી, છતાં બી ટાટા જેગુઆરને સબસિડરી કંપની બનાવી શકે. સર કેમ એવું? ચલો, કંપનીને ચલાવે કોણ? બોર્ડ ઓફ ડિરેક્ટર. તો બોર્ડ ઓફ ડિરેક્ટર કોણે મૂક્યો આમાં? ટાટા. કીધું એક ડિરેક્ટર આપણો રહેશે, અને ડિરેક્ટર, જે વ્યક્તિને હું ડિરેક્ટર બનાવું, મારે આ કઈ કંપની પાસે કામ કરાવે તો શું કરવું? હું ડિરેક્ટરને કહું ભાઈ મેં તને મૂક્યું છે ને, હું કહું એટલું કર.
તો બે રીતે સબસિડરી કંપની બનાવી શકાય. કઈ બે રીતે? એક તો મોર દેન 50% શેર ખરીદી અથવા 50% શેર નથી. તો બીજી કઈ રીત છે? તો કે જ્યાં જેગુઆર કંપની છે, અધર કંપની છે, એના બોર્ડ ઓફ ડિરેક્ટરમાં આપણને અપોઇન્ટમેન્ટ કરવાની પરમિશન મળે. તો કોઈ એવી રીતે પરમિશન આપે? હા. જેમ કે આ ડૂબતી કંપની હતી, જેગુઆર પાસે પૈસા નહોતા, ટાટાએ કીધું, માની લો સમજવા કે તારા કંપનીમાં પૈસા હું રોકી, શેર ખરીદવી તો પૈસા આપવા પડે ને, તો હું તને પૈસા આપું શેર ખરીદી, પણ એક કન્ડિશન મારી, ન તો તારે બીજે જ્યાંથી બેંકમાંથી લોન લેવી ત્યાંથી લઈએ, પબ્લિક પાસે જે કરવું તારી ઈચ્છા. તો ડૂબતી કંપનીમાં કોઈ હાથ નાખે? બેંક વ્યાજે પૈસા આપે? ઓલરેડી લોન છે ને ભરી નથી શકતી લોન, અને પબ્લિકે કોઈ ડૂબતી કંપનીમાં પૈસા ન નાખે. તો ટાટાએ કીધું પૈસા મેં આપ્યા, ચલો, પણ એક કન્ડિશન કે બોર્ડ ઓફ ડિરેક્ટરમાં એક બોર્ડ ઓફ ડિરેક્ટર અપોઇન્ટમેન્ટ કરવાની પરમિશન તમારે મને આપવી પડે, તો હું પૈસા આપું, નતર ના આપું. તો જ્યારે કોઈ વીક કંપની હોય ત્યારે આ રીતે લાભ લેવામાં આવે. ચલો, તો બે રીતે બની ગયા. હોલ્ડિંગ સબસિડરી કંપની ખબર પડી ગઈ? સરસ. રજિસ્ટર્ડ કંપની એટલે શું? તો જે કંપની ઇન્ડિયાની અંદર કંપની એક્ટ 2013 પ્રમાણે જે રજિસ્ટર્ડ ઓફિસ હોય, રજિસ્ટ્રાર ઓફિસ હોય, ત્યાં પોતાની રજિસ્ટર્ડ કરવામાં આવે, આપણું નામ રજિસ્ટર કરાય કે ભાઈ અમે કંપની એક્ટ પ્રમાણે અમે કંપની તરીકે ધંધો ચાલુ કરવા માંગીએ છીએ. તો જે કંપની રજિસ્ટ્રાર ઓફિસને ત્યાં પોતાનું નેમ રજિસ્ટર કરાવે એવી કંપનીને કેવી કંપની બોલવામાં આવે? રજિસ્ટર્ડ કંપની. રજિસ્ટ્રાર ઓફિસને ત્યાં નોંધણી કરતી હોય, જે કંપનીનું નોંધણી કરે એવી ઓફિસમાં, જેમ કે માની લો ટાટા છે, આણે પોતાનું નામ કંપની તરીકે લખાવવું છે, તો ક્યાંક તો લખાવા જવું પડશે ને, હું કંપની છું એમ. તો ક્યાં જશે? તો જેને ગવર્મેન્ટે પરમિશન આપી કંપની 2013 પ્રમાણે, એવી કઈ ઓફિસને ત્યાં? રજિસ્ટ્રાર ઓફિસને ત્યાં આ જશે અને પોતાનું નેમ ત્યાં રિટર્નિંગ કરાવશે, લખાવશે, રજિસ્ટર્ડ કરાવશે કે ભાઈ અમે પણ કંપની તરીકે કામ કરવા માંગીએ છીએ. તો રજિસ્ટ્રાર ઓફિસમાં જે કંપની પોતાનું રજિસ્ટર્ડ કરાવે નેમ, એવી કંપનીને કહેવામાં આવે રજિસ્ટર્ડ કંપની. લિમિટેડ કંપની કોને કહેવાય? અનલિમિટેડ કંપની કોને કહેવાય? લિમિટેડ કંપનીનો મતલબ એવો થાય કે જે કંપનીની લાયબિલિટી લિમિટેડ છે બાય શેર, લિમિટેડ છે બાય શેર. તો એ કેમ ખબર પડે કેટલી લિમિટ છે? જેમ કે સમજવા માટે, કંપનીએ શેર બારો પાડ્યા, 10 રૂપિયાની ફેસ વેલ્યુ છે, કંપનીએ 8 રૂપિયા મંગાવી લીધા છે, કોલ્ડ અપ કર્યા છે, અને મેં પે બી કરી દીધા છે, પેડ પણ કરી દીધા છે. ચલો, મારી પાસે 10,000 શેર છે. સમજવા માટે, હજી મારે કેટલા દેવાના બાકી? 2 રૂપિયા હજી મારે દેવાના બાકી છે. કંપની હજી મંગાવ્યા નથી, જેટલા મંગાવ્યા એ મેં આપી દીધા. હવે સમજવા માટે, કંપનીને લેણું થઈ ગયું 5 કરોડ રૂપિયા. તો કંપની મારી પાસે આવશે, મને કે 5 કરોડ આપો ને, તમે માલિક છો ને આ કંપનીના, 5 કરોડ આપો, ઘટે છે આપણે. તો હું કહીશ ભાઈ 5 કરોડ ઘટે કે 50 કરોડ કરે કે 500 કરોડ ઘટે, મારી જવાબદારી માત્ર કેટલી છે? જે મેં શેર હોલ્ડ કર્યા એટલા. મેં કેટલા શેર હોલ્ડ કર્યા અને પર શેર કેટલા છે? તો આ બેનો ગુણાકાર. તો મારી જવાબદારી માત્ર કેટલી ચૂકવવાની? જેટલા મેં શેર હોલ્ડ કર્યા અને પર શેર જે ચૂકવવાના બાકી છે. માની લો 10 આપી દીધા હોત તો હવે કઈ દેવાના બાકી છે નહીં, તો મારી જવાબદારી 0, લિમિટ પૂરી થઈ ગઈ મારી. તો લિમિટેડ કંપની એટલે શું? આખું નામ છે શેર લિમિટેડ કંપની. શેર આખું ઓર ડિટેલમાં બોલો તો શેર લાયબિલિટી લિમિટેડ બાય શેર હોલ્ડર. લાયબિલિટી લિમિટેડ બાય શેર હોલ્ડર એટલે હું? તો મેં જેટલા શેર હોલ્ડ કર્યા છે માત્ર એટલી જ મારી જવાબદારી. એમાં બી જો બધા પૈસા ચૂકવી દીધા હોય તો પછી મારી જવાબદારી કોઈ બાકી રહી નથી. અનલિમિટેડ કંપની કોને કહે? અનલિમિટેડ નહીં, આખું નામ છે અનલિમિટેડ લાયબિલિટી વાળી કંપની. તો ઈ કોણ કંપની હોય? એવી કોણ કંપની હોય
તો સિમ્પલ, જે માની લો મેં 10 રૂપિયા ચૂકવી દીધા, છતાં બી માની લો મેં 10,000 શેર હોલ્ડ કર્યા હતા, તો ઓર મારે એક્સ્ટ્રા પૈસા ચૂકવવા પડે. મારા ભાગના તો મેં ચૂકવી દીધા, ઓર જો કંપનીને પૈસાની જરૂર પડી તો ઓર મારે એક્સ્ટ્રા પૈસા ચૂકવવા પડે. તો આવી કંપનીને કેવી કંપની કહેવામાં આવે? અનલિમિટેડ લાયબિલિટી કંપની. ખાલી અનલિમિટેડ કંપની, અનલિમિટેડ લાયબિલિટી વાળી કંપની. તો આમાં ક્વોન્ટિટી ને એવું હમણાં બધું આવશે, હવે ધ્યાનથી જોજો. પબ્લિક કંપની કોને કહે? પબ્લિક કંપની. ચલો ઓર બીજો જરા, આ લિમિટેડ ને ચલો અહીંયાથી જ વાત કરશો એટલે વાંધો. પબ્લિક કંપની કોને કહે? પબ્લિક કંપની તો સિમ્પલ, જેનું પેઇડ અપ કેપિટલ મિનિમમ કેટલા લાખ હોય? 5 લાખ. જો કોઈને પબ્લિક કંપની બનવું હોય તો પેલા એ કંપનીનું પેઇડ અપ કેપિટલ. પેઇડ અપ કેપિટલ કોને કહેવાય? આપણે શેર બહાર પાડ્યા હોય, લોકો દ્વારા એ પૈસા ચૂકવી દેવામાં આવ્યા હોય, તો પેઇડ અપ કેપિટલ. તો મિનિમમ કેટલું પેઇડ અપ કેપિટલ હોવું જોઈએ? 5 લાખ. વધારે ગમે એટલું ચાલે, મિનિમમ કેટલું જોશે? 5 લાખ. ચલો ઓર બીજું શું હોય? પબ્લિક કંપનીમાં હું મારા શેર બીજાને ટ્રાન્સફર કરી શકું. પબ્લિક કંપનીમાં માની લો મારે શેર વેચી કાઢવા છે, તો હું વેચી શકું, એટલે બીજાને ટ્રાન્સફર કરી શકું. તો પ્રાઇવેટ કંપની કોને કહેવાય? તો પ્રાઇવેટ કંપની એટલે એવી કંપની જે પોતાના શેર બીજાને ટ્રાન્સફર ન કરી શકે. જ્યારે એનું અસ્તિત્વ આવ્યું, જે દિવસે એટલે રજિસ્ટર્ડ ઓફિસમાં લખાવા જાય કે અમે કેવી કંપની છીએ? પ્રાઇવેટ. તો પૂછે તમારા શેર કોની પાસે કેટલા છે? બતાડો નામ. તો જેના નામે આપણે કેપિટલ આપ્યું હોય, કેપિટલ આપ્યું એટલે શેર આપ્યા હોય, તો જેના નામ એકવાર લખાઈ ગયું કેપિટલમાં, એ જ એનો માલિક રહેશે. માની લો પછી હું કહું હવે મને મજા નથી આવતી આ બિઝનેસ કરવાની, મારી જગ્યાએ બીજો વ્યક્તિને હું કેપિટલ એને આપી દઉં, તો એવું ચાલશે નહીં. પોતાના શેર બીજાને ટ્રાન્સફર કરી શકાય નહીં. તો એને કેવી કંપની કહેવાય? પ્રાઇવેટ એટલે ખાનગી કંપની. આવતું ખાનગી કંપની એવું કઈ. તો એવા કેસમાં પ્રાઇવેટ કંપનીમાં મિનિમમ કેપિટલ કેટલું હોવું જોઈએ? 1 કરોડ, 1 લાખ. વધારે ગમે એટલું ચાલશે, ઓછું ચાલશે નહીં. ધ્યાનથી સાંભળો, આ પબ્લિક કંપનીનું પેઇડ અપ કેપિટલ કેટલું છે? માની લો 5 લાખ કરતા ઓછું થઈ ગયું, તો જ્યારે પહેલી વાર શેર બહાર પાડે ત્યારે 5 લાખ કેપિટલ થઈ ગયું. પછી આમાંથી કેપિટલ વિથડ્રો કરી લીધું, વિથડ્રો એટલે શેર પાછા લઈ લીધા, અને હવે કેપિટલ 4 લાખનો થઈ ગયો, તો એ પબ્લિક કંપની નો રહી. પબ્લિક કંપની માટે મિનિમમ કેટલા જોઈએ? 5 લાખ. 5 લાખ ખાવા જ જોઈએ. જો 5 લાખ કરતા ઓછું કેપિટલ ગયું તો એને જે ચલાવનાર વ્યક્તિ છે, જે પછી બોર્ડ ઓફ ડિરેક્ટર હોય, ટૂંકમાં જે ચલાવતો છે, મેનેજર હશે, જે છે સ્વયંસેવક, એ વ્યક્તિને પેનલ્ટી લાગે. કારણ કે આ કન્ડિશન ફૂલફિલ કરવી જ પડે. પેનલ્ટી બી લાગે, અને કોઈ કેસમાં તો બહુ એક્સ્ટ્રીમ લેવલનો ફ્રોડ કરી નાખ્યો તો જેલ બી જવું પડે. તો મિનિમમ કેપિટલ કેટલું હોવું જોઈએ? 5 લાખ. કોના માટે? અને પબ્લિક કંપની પોતાના શેર ટ્રાન્સફર કરી શકે બીજાને? હા. પ્રાઇવેટ કંપનીમાં મિનિમમ, અને બીજાને ટ્રાન્સફર કરી શકશે નહીં. ચલો, તો લિસ્ટેડ કંપની એટલે શું? તો પહેલું, જે કંપનીના શેર સ્ટોક માર્કેટમાં લિસ્ટ કરાવેલા છે. ખાલી સ્ટોક માર્કેટ ને કયું સ્ટોક માર્કેટ? રિકગ્નાઇઝ સ્ટોક માર્કેટ. બોર્ડિંગ બોલો ફરીથી, રિકગ્નાઇઝ સ્ટોક માર્કેટ એટલે જેને ગવર્મેન્ટ દ્વારા માન્યતા આપી છે. નકર હું શું કરું? મારું ખુદનું એક સ્ટોક માર્કેટ બનાવી દઉં, નાનું એવું ઓફિસ લઈને, આ મારું સ્ટોક માર્કેટ, આવો મારે ત્યાં નામ લખાઈ જાઓ. કોઈ મારે ત્યાં નામ લખાઈ ગયું, મેં સર્ટિફિકેટ આપી દીધું, અને કાલે જઈને પબ્લિકને કે જો હું લિસ્ટેડ કંપની છું, તો બોલો મારું જે સ્ટોક માર્કેટ છે એને ગવર્મેન્ટે પરમિશન આપેલી છે? તો હું કોઈ દિવસ એઝ એ કંપની તરીકે ત્યાં લિસ્ટ કરાવી શકું નહીં, કારણ કે એકચ્યુઅલ ગવર્મેન્ટ દ્વારા પરમિશન નથી આપેલી. તો વર્ડિંગ યાદ રાખજો, ખાલી સ્ટોક એક્સચેન્જ, સ્ટોક માર્કેટ, સ્ટોક એક્સચેન્જ, ખાલી સ્ટોક શબ્દ નહીં, કયું હોવું જોઈએ? રિકગ્નાઇઝ સ્ટોક એક્સચેન્જ. રિકગ્નાઇઝ જેને માન્યતા આપેલી હોય,
ગવર્મેન્ટ દ્વારા. સર તો કોને કોને માન્યતા આપી, જરા બે નામ આપી ગયો ને. NSE ઇન્ડિયા એન્ડ BSE ઇન્ડિયા. ઇન્ડિયા શબ્દ ના બોલો તો ચાલો. NSE એન્ડ BSE, નેશનલ સ્ટોક એક્સચેન્જ, બોમ્બે સ્ટોક એક્સચેન્જ. તો સર પહેલા તો મને કહો તો કઈ કંપની સ્ટોક માર્કેટમાં લિસ્ટ કરાવી શકે? તો જે કંપનીએ પોતાના શેર સ્ટોક માર્કેટમાં નોંધણી કરાવવા હોય, રજીસ્ટર કરાવવા હોય, એ ઓલવેઝ પબ્લિક કંપની જ હોઈ શકે. કઈ કંપની હોઈ શકે? પબ્લિક કંપની જ હોઈ શકે. પ્રાઇવેટ કંપની કોઈ દિવસ સ્ટોક માર્કેટમાં રજીસ્ટર્ડ ન થઈ શકે. બોલો કેમ? તમને એની ડેફિનેશન જોઈ ક્યાંક? તો પ્રાઇવેટ કંપની કોઈ દી પોતાના શેર બીજાને આપી શકે? અને સ્ટોક માર્કેટમાં શું કરવાનું? શેર જ ખરીદ વેચાણ કરવાના હોય. તો પ્રાઇવેટ કંપની તો બીજા કોઈને આપી ન શકે શેર, તો લિસ્ટેડ જ કઈ રીતે થઈ છે? તો પહેલું, લિસ્ટેડ કંપની ઓલવેઝ કઈ હોઈ શકે? પબ્લિક જ હોઈ શકે. પ્રાઇવેટ કંપની કોઈ દિવસ લિસ્ટેડ હોઈ શકે નહીં. હા, ઓર એક કહી દઉં, પબ્લિક કંપની હોય તો એનો મતલબ એને 100% સ્ટોક માર્કેટમાં લિસ્ટ કરે એવું કમ્પલસરી નથી. પબ્લિક કંપનીને ઈચ્છા હોય તો રજીસ્ટર્ડ કરાય, નો ઈચ્છા હોય તો નો રજીસ્ટર કરાય. સર એકાદું નામ આપો. BSNL, આમાં આપણું BSNL, બોમ્બે સ્ટોક એક્સચેન્જ, BSNL. તો ભારત સંચાર નિગમ લિમિટેડ, એટલે જે ટેલિકોમ સેક્ટર, જેમ જીઓ છે, વોડાફોન આઈડિયા છે, એરટેલ છે, તો એની જેમ આ BSNL ગવર્મેન્ટની કંપની છે, તો એ પબ્લિક કંપની છે. પણ બોલો સ્ટોક માર્કેટમાં સર્ચ કરજો BSNL નામ, નહીં આવે. તો શું થયું? પબ્લિક કંપનીને કમ્પલસરી નથી સ્ટોક એક્સચેન્જમાં નામ લખાવો છે. હા, પણ જો તમારે સ્ટોક એક્સચેન્જમાં નામ લખાવવું હોય તો પબ્લિક હોવું કમ્પલસરી છે. બેમાં ફરક બોલ્યો, ખબર પડી? પબ્લિક કંપનીને કમ્પલસરી નથી સ્ટોક માર્કેટમાં લિસ્ટ કરવું, પણ હા, જો કોઈ કંપની પોતાનું નામ લિસ્ટ કરાવવા માંગે તો એને પબ્લિક હોવું કમ્પલસરી છે, કારણ કે પ્રાઇવેટ કંપની પોતાના શેર ટ્રાન્સફર કરી શકતી નથી. તો બે નામ છે. ખબર છે પહેલા કેટલા નામ હતા? આ રિકગ્નાઇઝ સ્ટોક માર્કેટ કેટલા હતા ખબર છે? તો ગૂગલમાં ક્યારે સર્ચ કરજો કેટલા હતા. બહુ બધા હતા. બહુ બધા એટલે સ્ટેટ પ્રમાણે પણ હતા અને સિટી પ્રમાણે હતા. જેમ કે વડોદરાનું સ્ટોક એક્સચેન્જ હતું ખુદનું, તો સ્ટેટ પ્રમાણે હતા. કોલકાતાનું હતું, દિલ્હીનું હતું, મુંબઈનું ખુદનું હતું. તો આ બધા રિજનલ સ્ટોક એક્સચેન્જ, બહુ બધા સ્ટોક એક્સચેન્જ હતા. એ બધાને ભેગા કરીને પછી બે સ્ટોક એક્સચેન્જ બને. એમાં પહેલું તો આ જ હતું BSE. NSE તો થોડીક વાર પછી આવ્યું. તો પેલા એક જ બધા સ્ટોક એક્સચેન્જ ભેગા કરી નાખ્યા અને શું નામ આપ્યું એનું? બોમ્બે સ્ટોક એક્સચેન્જ. પછી આ પાછી થયું. ક્લિયર? એક્ઝામમાં નહીં કોણ પૂછે કોણ પછી થયું કોણ પહેલા આવ્યું, પણ એટલું ખબર છે રિકગ્નાઇઝ સ્ટોક એક્સચેન્જમાં બે નામ આવશે. કયા બે? નેશનલ સ્ટોક એક્સચેન્જ, બોમ્બે સ્ટોક એક્સચેન્જ. ચલો, અનલિસ્ટેડ કંપની કોને કહે? તો એવી જે કોઈ પણ કંપની જેણે પોતાનું સ્ટોક એક્સચેન્જમાં નામ રેકોર્ડ કરાવ્યું નથી, લિસ્ટ નથી કરાવ્યું. એ પછી પબ્લિક એ હોઈ શકે, પ્રાઇવેટ. અનલિસ્ટેડ તો ગમે હોઈ શકે, પણ લિસ્ટેડ ઓલવેઝ કઈ હોઈ શકે? પબ્લિક જ હોઈ શકે. ક્લિયર થઈ ગયો ટોપિક? તો તમે ઇન્સ્ટિટ્યૂટની બુકમાં જોશો તો હું જેટલા શબ્દ બોલ્યો એ એમાં લખેલા હશે. ક્લિયર? ચલો, ઓર થિયરી. ચલો, આપણે શેર બારા પાડતા શીખ્યા, બરાબર? તો પહેલો ક્વેશ્ચન, કેટલા પ્રકારના શેર હોઈ શકે? તો શેર બે પ્રકારના હોઈ શકે. એક ઇક્વિટી શેર હોઈ શકે, એક પ્રેફરન્સ શેર હોઈ શકે. ધ્યાનથી બોલો, એ સાંભળે. આપણે જે કાંઈ જર્નલ શીખ્યા અત્યાર સુધી, એ કોને શેર બારા પાડવાના જર્નલ શીખ્યા હતા? એ જર્નલ પ્રેફરન્સ શેરને બી લાગુ પડશે. બધું સેમ ટુ સેમ, બધા રૂલ્સ રેગ્યુલેશન પણ સેમ ટુ સેમ. ફરક માત્ર એટલો, જ્યાં હું ઇક્વિટી શેર લખતો હતો ત્યાં કયો શબ્દ લખી દે? પ્રેફરન્સ શેર. એટલે ઇક્વિટી શેરની જર્નલ આવડે તો પ્રેફરન્સ શેરની જર્નલ પણ આવડે. જેમ કે ચલો તો મેં પ્રેફરન્સ શેર ઇશ્યુ કર્યા, અરજી સાથે ₹3 મંગાવ્યા,
બોલો શું જર્નલ પ્રેફરન્સ શેર બહાર પાડ્યા, અરજી સાથે ₹3 મંગાવ્યા, બેંક અકાઉન્ટ ડેબિટ ટુ શેર એપ્લિકેશન. આમાં તો કોઈ માથાકૂટ નહીં. ચલો પૈસા મળ્યા તો શેર બી આપવા પડશે ને. હવે શું જર્નલ લખીશ, શેર એપ્લિકેશન અકાઉન્ટ ડેબિટ ટુ ઇક્વિટી લખતા ને એની બદલે ટુ પ્રેફરન્સ શેર કેપિટલ અકાઉન્ટ. બીજો કોઈ ચેન્જીસ નથી. ખાલી જ્યાં ઇક્વિટી શબ્દ લખતા ત્યાં કયો શબ્દ લાગશે, પ્રેફરન્સ શેર. ક્લિયર? પહેલા આટલું. ઓર નેક્સ્ટ, જે બધા નિયમ હતા, મિનિમમ કેટલા % સબસ્ક્રાઇબ થવા પડે, 25% સબસ્ક્રાઇબ થવા પડે સેબી પ્રમાણે, 90%. સરસ, 90%. તો પ્રેફરન્સ શેરના નિયમ લાગુ પડશે. પ્લસ ઓર બે નિયમ યાદ કરો જરા ક્યાંક. તો એપ્લિકેશન સાથે મિનિમમ કેટલા ટકા એપ્લિકેશન મની રિસીવ થવી જોઈએ. તો બે નિયમ હતા, એક સેબી નો નિયમ હતો, એક કંપનીનો નિયમ હતો. કંપની વાળા શું કહે છે, કંપની વાળા 5%. એ બી કોના, ફેસ વેલ્યુ ના. બીજો નિયમ છે તો પાછો સેબી વાળાનો. સેબી કહે છે કેટલા ટકા, 25%. કોના 25%, ઇશ્યુ પ્રાઇસ. તો બસ બધા રૂલ્સ રેગ્યુલેશન આને બી લાગુ પડે છે. માની લો હપ્તો મંગાવ્યો અને કોઈ પ્રેફરન્સ શેર વાળા કેવો ફાઇનલ કોલ નથી આપવાનો, તો જેમ ઇક્વિટી શેર જપ્ત કર્યા સેમ ટુ સેમ પ્રેફરન્સ શેર જપ્ત થાય. ક્લિયર થઈ ગયો? બધા રૂલ્સ રેગ્યુલર એઝ ઇટ ઇઝ. પછી રીઇશ્યુ કરે તો સેમ ટુ સેમ. જો પ્રીમિયમ થી રીઇશ્યુ કરી શકાય, ડિસ્કાઉન્ટ થી બી કરી શકાય, એટ અ પાર બી. પણ કેટલા ટકા ડિસ્કાઉન્ટ થી? તો આપણે ફોરફિટેડ માં જે પર શેર જપ્તી હોય મેક્સ ટુ મેક્સ એટલા. અને રીઇશ્યુ થાય એટલે ફોરફિચર વાળી જર્નલ નું શું કરતા, જે શેર રીઇશ્યુ થઈ જાય તો પછી એની જપ્તીની રકમ હતી એનું શું કરતા, આપણે ટ્રાન્સફર કરતા. ક્યાં, કેપિટલ. તો એ બધું એમ જ કરવાનું. ટૂંકમાં 100% સેમ જર્નલ, નામ ખાલી ઇક્વિટીની બદલે પ્રેફરન્સ છે. ઓકે, ચલો. તો પહેલા તો જર્નલ તો શીખી ગયા. હવે આ બેમાં ફરક શું છે? એક જ જર્નલ છે, ખાલી નામ બદલે તો એકને એક જ રહેવા દે. ફરક ક્યાં છે? ફરક છે. ચલો, ક્યાં ફરક કેટલો છે? તો પહેલા બે પ્રકારના શેર, ઇક્વિટી શેર ને પ્રેફરન્સ શેર. પહેલો તફાવત આમાં શું છે પહેલા એ કહી શકાય. પહેલા આમાં એક્ઝામમાં પૂછે છે ડિફરન્સ બિટવીન ઇક્વિટી શેર એન્ડ પ્રેફરન્સ શેર. ચલો, તો સૌથી પહેલા ઇક્વિટી શેર વાળાને એક રાઈટ આપવામાં આવે છે, એક રાઈટ, વોટિંગ નો રાઈટ. કયો રાઈટ? વોટિંગ નો રાઈટ. પ્રેફરન્સ શેર વાળાને વોટિંગ નો રાઈટ આપવામાં આવતો નથી, નો વોટિંગ રાઈટ. એક તફાવત આ છે. બીજો કઈ તફાવત છે? હા, આને બી ડિવિડન્ડ આપવામાં આવે છે. નફો કરે કંપની તો નફામાંથી શું આપે કંપની? ડિવિડન્ડ. તો પ્રેફરન્સ શેર વાળાને બી કીધું કે અમે નફો કરવી તો તને બી ડિવિડન્ડ મળશે. તો આ તફાવત જ ક્યાં છે તફાવત. આને જે ડિવિડન્ડ મળે એનો રેટ ફિક્સ હોય, ફિક્સ રેટ થી ડિવિડન્ડ આપવામાં આવે. એટલે જ્યારે શેર બારા પાડે ને ત્યારે તને કહી દે કે ભાઈ જો તમને નફો, કંપની નફો કરશે તો 15% ડિવિડન્ડ મળશે ને મળશે. રેટ કહી દીધો. કેટલા ટકા? 15. મે બી 10% કે મે બી 5% કે જે કે, પણ ટકાવારી ફિક્સ હોય. આની કોઈ ફિક્સ ટકાવારી હોતી નથી. પહેલું તો ડિવિડન્ડ શેમાંથી આપી શકાય? પ્રોફિટ, નફામાંથી. ચાલો, નફામાંથી ડિવિડન્ડ આલે ફિક્સ છે. આને એક તો ફિક્સ રેટ નથી. અને બીજું, નફો થયા પછી પણ બોર્ડ ઓફ ડિરેક્ટર ને ઈચ્છા હોય એટલે પ્રપોઝ કરે કે હા ડિવિડન્ડ આપવું છે તો જ આપે. કોઈ કમ્પલસરી નથી કે પ્રોફિટ થાય એટલે ઇક્વિટી શેર વાળા ડિવિડન્ડ આપવું જ પડે. કોઈ કમ્પલસરી નથી. તો શું તફાવત ખબર પડી? આને ફિક્સ રેટ થી ડિવિડન્ડ મળે, આને કોઈ એવો ફિક્સ રેટ ડિવિડન્ડ નો આપ્યો નથી. ઓર પાછું ડિવિડન્ડ શેમાંથી અપાય? નફા. તો આને તો નફામાંથી ફિક્સ રેટ મળી જાય, પણ આને જરૂરી નથી નફો થાય તો આપવું જ પડે. ચલો, આ બી થઈ ગયું. ઓર કઈ તફાવત છે? ઓર કઈ તફાવત છે? હા, આ લોકોને
ડેટ ફિક્સ આપવામાં આવે, રિડક્શન ડેટ, હમણાં ચેપ્ટર શીખશું. રિડક્શન ડેટ, નો રિડક્શન ડેટ એટલે હું સર? રિડક્શન એટલે પરત કરવું. રિડક્શન નો મતલબ શું થાય? પરત કરવો. ટૂંકમાં આ જ્યારે પ્રેફરન્સ શેર બહાર પાડવામાં આવે ત્યારે કીધું હોય કે તમને આ તારીખે પૈસા પાછા મળશે. આ લોકોને એવી કોઈ ડેટ આપવામાં આવતી નથી. તો આ લોકોને બે કેસમાં પૈસા પાછા મળી શકે. એક તો માની લો કંપનીએ કીધું 10 વર્ષ માટે પ્રેફરન્સ શેર બહાર પાડું, ઇશ્યુ કરું છું. કેટલા વર્ષ માટે? 10. જેમ કે ડેટ બી લખી દો, 1/1/2021. ચલો 10 વર્ષ ક્યારે પૂરા થાય? તો 31/12/2030. તો 10 વર્ષ થઈ ગયા. તો આ તારીખે 10 થઈ ગયા ને ગણવા નથી, બરાબર છે? તો આ તારીખે તો પૈસા પાછા મળે જ આને. બીજો ઓપ્શન, કંપની લિક્વિડેટ થાય, વાઇન્ડ અપ થાય, ત્યારે બી પૈસા પાછા મળે. ચલો આને એવી કોઈ ફિક્સ ડેટ આપવામાં આવી નથી. હા, એક ડેટ ફિક્સ, બંધ થશે હશે તો આપશું. ચલો માની લો છે બી ખરા, વાઇન્ડ અપ થઈ, કંપની વાઇન્ડ અપ થઈ, તો આને ફર્સ્ટ પ્રેફરન્સ આપવામાં આવશે. શું આપવામાં આવશે? પ્રેફરન્સ ફોર કેપિટલ રિટર્ન. એટલે શું? પ્રેફરન્સ એટલે હું? પેલા પસંદગી. શેની પસંદગી? જો કંપની બંધ થાય તો ઇક્વિટી વાળા કરતા પહેલા પૈસા લેવાની પસંદગીનો અધિકાર આપવામાં આવ્યો. આ પ્રેફરન્સ શેર નામ એટલે પડ્યું કે આને પસંદગી કરવાનો અધિકાર છે, પહેલા પૈસા પાછા લેવાનો. અને આને પૈસા ક્યારે મળે? લિક્વિડેટના કેસમાં જ મળે. એમાંય પાછું આફ્ટર પ્રેફરન્સ શેર કેપિટલ રિટર્ન. પ્રેફરન્સ શેર વાળાના પૈસા રિટર્ન કર્યા પછી જો વધે તો મળશે, નગર કાંઈ નહીં. તો પેલા બે માં તફાવત ખબર પડી. ચલો શું તફાવત છે? બે કોણ અલગ કેમ છે? નકર તો શેર તો છે જ બે. એક ગામનો શેર હશે, એક સિંહ હશે, જંગલનો હશે, એવું છે? હા, એવું જ છે. સરસ. ચલો, એક ઇક્વિટી, એક પ્રેફરન્સ શેર. એકને વોટિંગનો રાઈટ છે, એકને વોટિંગનો રાઈટ નથી. ચલો હવે જો કોઈને બે રિસ્ક તો બે લે છે, બે માલિક જ છે, રિસ્ક તો બે પૈસાનું લે છે, અને આપણને એમ કે આને વોટિંગનો રાઈટ ને આપણને વોટિંગનો રાઈટ નહીં, તો શું કામ આપણે આ ખરીદી? આજ નો ખરીદી, પૈસા તો બે માં રોકવાના છે. તો આનું જે તફાવત હતો, એકને હક મળતો હતો ને એકને હક નહોતો મળતો, તો આ લોકો રિહાણા ટૂંકમાં, હે ને? તો આ લોકોએ કીધું તો બદલામાં અમને ક્યાંક નવું કરીને દો. આને અધિકાર અમને કેમ છે? પૈસા તો અમે બી આપી. તો આને બે અધિકાર આપ્યા. કયા બે અધિકાર આપ્યા? તો કે ડિવિડન્ડ. તો કે આ તો ડિવિડન્ડ તો અમને છે. એ કે નહીં, તમને ફિક્સ ડિવિડન્ડ આપશો, આને કોઈ રેટ આપ્યો નહીં. ચલો બીજું ઓર એક અધિકાર આપ્યો કે તમને પાકતી તારીખ, રિડક્શન ડેટ ફિક્સ હશે કે આ 12 પડ્યા ત્યાંથી કેટલા સમયમાં તમને પૈસા પાછા મળશે. ઈ ડેટ પહેલા આવી જશે તો ઈ તારીખે તમને પૈસા પાછા. અથવા માની લો વચ્ચે વાઇન્ડ અપ કરી, માની લો 2028 કંપની બંધ થઈ જાય પાકતી તારીખ પહેલા, તો વાઇન્ડ અપ પહેલા થશે તો ઈ તારીખે પહેલા તમને પૈસા પાછા, તમને પહેલા પૈસા પાછા મળશે. આને એવો કોઈ અધિકાર આપવામાં આવ્યો નથી. તો એક્ઝામમાં પૂછે તો તમે આ વોટિંગનો રાઈટ ને આ બધા લખી દો, ડિવિડન્ડ ને રિડક્શનનો પ્રેફરન્સ ને આને કેપિટલ ક્યારે રિફંડ થઈ શકે. ક્લિયર મુદ્દો? ચલો નેક્સ્ટ. હવે આ બે નો તફાવત પૂરો. હવે પ્રેફરન્સ શેર કેટલા પ્રકારના હોય? ટાઈપ ઓફ પ્રેફરન્સ શેર. ઇક્વિટી શેરમાં કોઈ પ્રકાર નો આવે. ઇક્વિટી શેર જ હોય. આ બધું જ આવશે, બધું જ થઈ શકે. ધ્યાન દીજો. ટાઈપ ઓફ પ્રેફરન્સ હમણાં શીખવાડું બધું.
ટાઈપ હમણાં આપણે રિડક્શન ને બધા ટોપિક આવશે ના શિક્ષણ આખો ચેપ્ટર જ છે હમણાં. કેટલા પ્રકારના પ્રેફરન્સ શેર હોઈ શકે? તો પહેલો છે તો તમને ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેર. ક્યુમ્યુલેટિવ શબ્દ ક્યાં આવ્યો હતો? નહીં, ડેપ્રિસિએશનમાં તો આવ્યો જ નહોતો ક્યારે. ડેપ્રિસિએશન પ્રોવિઝનની મેથડનું બીજું નામ હતું એક્યુમ્યુલેટેડ ડેપ્રિસિએશન. એક્યુમ્યુલેટેડ એટલે શું કરું? ભેગું કરું. તો હું પ્રેફરન્સ શેર ભેગા કરવાના નહીં. આખો મતલબ આવો છે કે જે વર્ષે કંપની પ્રોફિટ નહીં કરે એ વર્ષનો ડિવિડન્ડ જાશે નહીં. એ વર્ષનો ડિવિડન્ડ કંપની ભેગો કરશે, નેક્સ્ટ યર એને કેરી ફોરવર્ડ કરશે અને નેક્સ્ટ યર નફો કરશે તો પેલા જૂનો ડિવિડન્ડ આપશે અને પછી આ વર્ષનો હશે. સર સમજાણું? લો બરાબર. જો એક આવડશે બીજું ઓટોમેટિક નીચેનો આવડી જશે. માની લો કંપનીએ 1 લાખ શેર ઇસ્યુ કર્યા. કેટલા રાઉન્ડ ફિગર નાનો કરતા 10,000 શેર ઇસ્યુ કર્યા. કયા 10,000 શેર છે? આ પ્રેફરન્સ શેર જેની બી એકની ફેસ વેલ્યુ 100 રૂપિયા રાખી, 100 રૂપિયા છે. અને આ જે પ્રેફરન્સ શેર બહાર પડે ને એને આગળ રેટ લખ્યો હોય. આ રેટ હોય ડિસ્કાઉન્ટ નો હશે કે પ્રીમિયમ નો રેટ હશે? હા, તો જ્યારે શેરની આગળ જે રેટ આવ્યો હોય ને આ રેટ શું મેન્શન કરે છે? ડિવિડન્ડ. તો ડિવિડન્ડ તમને કેટલું મળશે એનો રેટ આપ્યો હોય. તો પહેલાથી જ કીધું છે બહાર પાડ્યા ત્યારે કે તમે જે 10,000 શેર ખરીદવા માંગો છો, એક શેર કેટલા રૂપિયાનો છે? 100. આના ઉપર તમને કંપની નફો કરશે તો 8% પ્રેફરન્સ શેરનું ડિવિડન્ડ મળશે. ધ્યાનથી સાંભળજો. કંપનીએ નફો કર્યો, માની લો 2000, પહેલું ક્યારે બહાર પાડ્યા હતા આપણે? 2021માં. તો વર્ષના અંતે 31/12/21 ના રોજ મારો પહેલો ક્વેશ્ચન, કંપનીએ નફો કર્યો માની લો સમજવા માટે 1,80,000 પ્રોફિટ અર્ન કર્યો. ચલો પ્રેફરન્સ નફો છે તો નફામાંથી ડિવિડન્ડ મળશે. કેટલા ટકા રેટ કીધો? 8%. ચલો નફામાંથી 8%, 1,80,000 ના 8%. નહીં તો પહેલા દિવસે ક્યાંક મારી થિયરી યાદ કરજો, બોલતો વારે વારે. પ્રીમિયમ હોય, ડિસ્કાઉન્ટ હોય, ઇન્ટરેસ્ટ હોય કે ડિવિડન્ડ હોય, આવું બોલ્યો તો ક્યારે? હું ન બોલ્યો તો લેક્ચર સાંભળી લેજો એટલે હમણાં હા બોલ્યા તેવું. ફરીથી બોલું છું. ડિસ્કાઉન્ટ હોય તોય ભલે, પ્રીમિયમ હોય તોય ભલે, ઇન્ટરેસ્ટ ગણવાનું કે તોય ભલે. આ ઇન્ટરેસ્ટ ગણવાનું વારે વારે કેમ બોલો છો? આમે ક્યાંય ઇન્ટરેસ્ટ થોડી આવે. ઇન્ટરેસ્ટ આવશે પછીનું ચેપ્ટર ડિબેન્ચર ઇશ્યુ. તો ડિબેન્ચર ઉપર વ્યાજ આપવામાં, તો વ્યાજ કઈ વેલ્યુ ઉપર ગણ્યું? તો ફેસ વેલ્યુ. તો ફરીથી બોલું છું, પહેલા શેરનું જ બોલું પછી આ ડિબેન્ચરનું વચ્ચે લાવું. પ્રીમિયમ ગણવાનું હોય, ડિસ્કાઉન્ટ ગણવાનું હોય, ડિવિડન્ડ ગણવાનું હોય કે ડિબેન્ચરનું ઇન્ટરેસ્ટ ગણવાનું હોય, આ બધું જ કઈ વેલ્યુ ઉપર ગણાય? ફેસ વેલ્યુ ઉપર ગણાશે. ચલો તો ફેસ વેલ્યુ પ્રમાણે જરા ચેક કરો. 100 ના 8%, તો 8 રૂપિયા કંપની ડિવિડન્ડ આપશે. જેની પાસે એક પ્રેફરન્સ શેર હોય તો કંપની કેટલા પ્રેફરન્સ શેર બહાર પડ્યા? 10,000. તો 10,000 ગુણ્યા 8. હા, તો આમાંથી 80,000 પ્રેફરન્સ શેર વાળાને ડિવિડન્ડ આપે. સર હું સીધું ગણું તો બી ચાલે. મેં કીધું હા, 10,000 ગુણ્યા 100 કેટલા રૂપિયાના પ્રેફરન્સ શેર બરાબર ફેસ વેલ્યુ પ્રમાણે? 10,000 ગુણ્યા 100, 10 લાખના 8%, તો બી 80,000 આવશે. તો પર ક્વોન્ટિટી પ્રમાણે ગોતો તોય ભલે, અથવા બધું કેપિટલ ભેગું કરીને ગણો તોય ભલે, જવાબ એક આવશે. ફરીથી સર ના સમજાવો, મેં પેલા પર શેર ગોત્યા. એકની ફેસ વેલ્યુ, તો જેની પાસે એક શેર હોય 100 રૂપિયાનો, એને કેટલું ડિવિડન્ડ મળે? 8%. 100 ના 8%, તો એવા 10,000 શેર છે. તો 10,000 ગુણ્યા 8, 80,000. અને એમ નથી કરવું તો કેપિટલ પેલા ગોતી લો. 10,000 શેર, એકની ફેસ વેલ્યુ 100 એટલે 10 લાખ લખ્યા.
અને કેટલા ટકા ડિવિડન્ડ મળશે? 8%. લો ગુણાકાર આપો 80,000. તો પર શેર ગોઈતો મેં અને આ ટોટલ ઉપર ગણ્યો, આ ટોટલ કેપિટલ ઉપર ગણ્યો, તો બે નો જવાબ એક જ આવશે. એટલે એક્ઝામમાં ભૂલથી પૂછે કે ડિવિડન્ડ શેમાંથી આપવામાં આવે તો કહેવાનું પ્રોફિટમાંથી, પણ એમ કે કેટલા ટકા શેના ઉપર ગણવામાં આવે તો નફાનાથી 5%, 8% ન લેતા, ફેસ વેલ્યુ ઉપર. કઈ વેલ્યુ ઉપર? ફેસ. હવે જોજો બરાબર, માન લો નફો થયો 80,000 તો બી આપી શકાય છે, પણ નફો થયો 50,000 હવે તોય આપવું પડે. પણ કેટલો નફો છે? તો 50 હું આપીશ. ઘટા કેટલા? તો 30,000 ગયા નહીં એના, આ 30,000 નેક્સ્ટ યર કેરી ફોરવર્ડ કરવામાં, 30,000 નેક્સ્ટ યર કેરી ફોરવર્ડ કરવામાં આવે. એટલે કે આગળના વર્ષે ભેગા કરશું. ચલો લોસ હોત તો લોસ મળ્યો 50,000 નો પ્રોફિટ ને લોસ કમાણા લોસ, તો આવા કેસમાં ₹1 ડિવિડન્ડ નો અપાય, નફો હોય તો જ અપાય. આ તો નુકસાન છે. તો 50,000 ડિવિડન્ડ નેક્સ્ટ યર, સોરી 80,000 પૂરેપૂરા 80,000 નેક્સ્ટ યર ફોરવર્ડ થાય. હવે ચાલો ધ્યાનથી જોજો. 31/12/2022 ઓર લોસ કર્યો 10,000. ચલો હવે તો નેટ ગયા વર્ષનું પેલા જૂનું કેટલું હતું? 80,000. આ વર્ષે ₹1 ડિવિડન્ડ આપ્યો ને ઓર 80,000 ભેગા કર્યા, ટોટલ કેટલા ભેગા થયા? તો 1,60,000 ઓર નેક્સ્ટ યર કેરી ફોરવર્ડ થાય. તો હવે સમજાણો મુદ્દો, આ ક્યુમ્યુલેટિવ કરવો એટલે હું ડિવિડન્ડ ભેગો થાય છે, નફો નથી તો ભેગો કરશું. અને છેલ્લો ટોપિક, માની લો 2023 માં આપણે પ્રોફિટ કર્યો ₹4 લાખ. હવે તો સૌથી પહેલા નફામાંથી જૂનું ડિવિડન્ડ આપવામાં આવશે. જૂનું ડિવિડન્ડ પહેલા 80,000 2021 નું પહેલા આપવાનું. હવે વધ્યા તો હજી જૂનો ડિવિડન્ડ 2022 નો ઈ આપવાનો, અને હવે વધ્યા તો હવે કરંટ યર ના આપવાના. તો આ પાસ્ટ પ્રીવિયસ યર ના આપ્યા. હવે 80,000 જે આપીશ એ 2023 એટલે સિવાય કરંટ યર ના આપીશ. તો જે દિવસે પછી નફો કમાણા ત્યારે એક સાથે ડિવિડન્ડ આપવામાં આવે. આવા પ્રેફરન્સ શેરને કેવા પ્રેફરન્સ શેર બોલાય? ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ. તો નોન ક્યુમ્યુલેટિવ નો મતલબ હું ભેગો નહીં થાય, હશે તો મળશે, નહીં હોય ગયા. જેમ કે આજ નોન ક્યુમ્યુલેટિવ હોત તો શું થાત? નોન ક્યુમ્યુલેટિવ તો 80,000 મળશે નહીં, ગયા. ચલો 2022 માં બી લોસ કર્યો તો આ ભેગા નહીં થઈ, બેહી ગયા. જૂના તો ગયા જ પહેલા, આ વર્ષ ના ગયા. હવે નફો થયો તો હવે નફો થયો પાછું જૂનું પેલા આપવાનું, અને નહીં જૂના ગયા કાંઈ યાદ કરાવવા નહીં. બોલે તો એક ઠોકવાની, જૂનું કાંઈ ન બોલ, અત્યારનું જોતું હોય તો બોલવાય. હા, તો ખબર પડી ગઈ નોન ક્યુમ્યુલેટિવ કોને કહેવાય? જે યરમાં પ્રોફિટ સફિશિયન્ટ ન હોય અથવા લોસ હોય તો ઈ વર્ષનું ડિવિડન્ડ નેક્સ્ટ યરમાં કેરી ફોરવર્ડ ન થાય, એને કેવા પ્રેફરન્સ શેર બોલાય? નોન ક્યુમ્યુલેટિવ. તો ક્યુમ્યુલેટિવ કોને બોલાય? જે વર્ષે અનસફિશિયન્ટ પ્રોફિટ હોય અથવા લોસ હોય તો ઈ વર્ષનો ડિવિડન્ડ નેક્સ્ટ યર શું કરવામાં આવે? કેરી ફોરવર્ડ. તો એવા પ્રકારના પ્રેફરન્સ શેરને કહેવાય ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ. ચલો બીજો આ બી આવડી જાય. આ ડબલ જોડી છે, બરાબર? એક આવડે તો બીજું આવડે. ચલો પાર્ટિસિપેટિંગ પ્રેફરન્સ. પાર્ટિસિપેટ કરવો એટલે હું ભાગ લેવો. તો ખબર મમ્મી ક્યાંક લેવા જાય તો આપણે ભાગ લઈએ. નાના હતા તો મમ્મી શાકભાજી લેવા જાય તો આપણે કે ભાગ લાવશે, તો ભાગ લેતા. તમે સ્કૂલમાં બી ભાગ લેતા, જેમ કે 15મી ઓગસ્ટ કે 26મી જાન્યુઆરી આવે તો ભાગ લેતા.
ઘણા લોકોનો સ્પોર્ટ ડે આવતો, દર વર્ષે સ્પોર્ટ ડે સ્કૂલમાં હોય તો ઘણામાં પાર્ટી છે. ઘણા લોકો કોથળામાં પૂરી દેતા, ઘણા લોકો મોઢામાં ચમચી આપીને લીંબુ મૂકી દેતા. કઈ યાદ હોય આવું કરતા? તો ઓલા કોથળામાં પૂરીને ધબધબાટી બોલા જા, ઓલી સ્લો સાયકલિંગ આવે. તો ટૂંકમાં આ બધી એક્ટિવિટીમાં આપણે ભાગ લેતા, પાર્ટિસિપેટ કરવું. તો સર અહીંયા હું પાર્ટિસિપેટ કરું, શેમાં ભાગ લેવાનો? ધ્યાનથી જોજો, બરાબર ધ્યાનથી જોજો. કંપનીએ પ્રેફરન્સ શેર બી પારા પાડેલા છે અને કંપનીએ ઇક્વિટી શેર પણ ઇશ્યુ કરેલા છે. માન લો 40,000 શેર, 40 નહીં 4 લાખ શેર ઇશ્યુ કર્યા છે, જેની ફેસ વેલ્યુ 10 રૂપિયા છે. બરાબર જોજો, કંપનીએ પ્રોફિટ અર્ન કર્યો માન લો 9 લાખ રૂપિયા. તો સૌથી પહેલા 9 લાખ માંથી કોને ડિવિડન્ડ આપવામાં આવે? પ્રેફરન્સ શેર વાળા. ચલો, પ્રેફરન્સ શેર વાળાને કેટલું આપવાનું છે આપણે? 10 લાખના 8%, 80,000. તો પેલા નફામાંથી 80,000 પ્રેફરન્સ શેર વાળાને ડિવિડન્ડ આપ્યો. હવે નફો વધ્યો, કેટલો વધ્યો? હવે કંપની કહે છે અમે પ્રેફરન્સ શેર વાળાને બી ડિવિડન્ડ આપવા માંગીએ છીએ, એમ ઇક્વિટી વાળાને પૈસા આપવા માંગે છે. ચલો, આ લોકોને કીધું તમને બી જાઓ 8% ડિવિડન્ડ ડિક્લેર કરીએ છીએ. ડિવિડન્ડ ડિક્લેર્ડ કર્યો 8%. ચલો, તો પર શેર ગોતો તોય ભલે, ટોટલ કેપિટલ ઉપર ગણો તોય ભલે. 4 લાખ ગુણ્યા 10, 4 લાખ ગુણ્યા 10 એના 8%. ને એમ અલગ અલગ ગણવા ન જ હોય તો સીધું પર શેર પેલા 10 ના 8%, 0.8. આખા 8 નો થાય ભાઈ, 0.8. અને 4 લાખ ગુણ્યા 0.8 કરો 3. તો જે રીતે ગણાય. તો કંપનીએ આને બી ડિવિડન્ડ આપ્યો. હવે કઈ વધ્યા? હા, તો આ થોડા રૂપિયા ઓર વધા દો. 9 લાખ ને આ 90 લાખ હતા, 90 લાખ નફો હતો. ચલો, આ બેન ડિવિડન્ડ આપી દે. હવે વધ્યા કઈ? જરા ચેક કરો ને, ચેક કરો ને કેટલા વધ્યા? 86 લાખ રૂપિયા વધ્યા. મન મેં લડ્ડુ ફૂટા. પ્રેફરન્સ શેર વાળા કે બહુ નફો કરો છો તમે લોકો. તો આટલામાં 90 લાખ માંથી તમને તો ખાલી 80,000 આપ્યા. આ લોકોને 3,20,000 આપ્યા. અમને એટલું જ, અમને બી ઓર ડિવિડન્ડ આપો. તો જો પોતાના ભાગનું ડિવિડન્ડ તો લઈ લીધું, બીજાના ભાગમાં બી હિસ્સો માંગવાય, અમને ઓર દો નફો. જો આવા પ્રકારના પ્રેફરન્સ શેર હોય તો ના પાર્ટિસિપેટિંગ કરી. અને આવું બહુ થતું નાના હતા. અને હમણાં એક તહેવાર ગયો, જસ્ટ હમણાં તહેવાર ગયો, કયો? ગણેશ વિસર્જન ગયું. તો ગણેશ ચતુર્થીમાં ખાસ પહેલાના જમાનામાં, પહેલા એટલે 2005, 7 અથવા 2012 પહેલા, 15 પહેલા એકવાર એમાં સિસ્ટમથી પ્રસાદી આપવામાં આવે. એટલે પડિયા કે હા, એમાં બધી પ્રસાદી નાખવા. એમાં પાસ્ટમાં, હવે તો બધાના ઘરે રવો ને એવું બધું વારે વારે મળે છે. પેલા રવો ન મળતો, પ્રસાદી બહુ રેર કેસમાં મળે. 9 દિવસમાં 3 દિવસ માણ કોક રવાની પ્રસાદી કરે. તો નકર રવાની પ્રસાદી સાકરી આવે ને વ્હાઈટ કલરના, એ આપી દે બધાને, ખાઓ ટીકડા ખાઓ તમે, બરાબર. અને ઘરેથી મમ્મી એક રૂમાલ આપી દે, હારે જા લેતો જાય, કામ લાગશે. તો સાકરી આપી દે અને ખાધા કરે બધા. બરાબર સાંભળે. તો લિમિટેડ પ્રસાદી તો હોય, તો બધાને એક પડિયું આપે, પોતાના ભાગમાં લઈ લે. પછી ખાવાની તો બહુ મજા આવે. એટલે શું કરે? એક પડિયો પોતાનો હોય એમ પાછળ છુપાઈ દે, પાછા લાઈનમાં ઉભો રહે, બીજો પડિયો આગળ કરે. તો થાય હું?
બરાબર કે પોતાના ભાગનું તો લઈ લીધું, હવે બીજાના ભાગનો હિસ્સો પણ લેવા ગયા. જો ત્યાંથી એને આપે લાઈનમાં, હા પેલો જોશે મોટો, અરે તું તો હમણાં આવી ગયો નીકળ ચાલ. જો નો મળે, ફરીથી ડિવિડન્ડ નો મળે તો એને કહેવાય નોન પાર્ટિસિપેટિંગ. અને ભૂલથી ઓલે મોઢું નો જોઈને આપી દીધું આપણને, તો આપણા ભાગના તો લઈ લીધા, બીજાના ભાગના બી લીધા. ટૂંકમાં એક્સ્ટ્રા પ્રોફિટમાંથી ઇક્વિટી વાળાને ડિવિડન્ડ આપ્યા પછી જે એક્સ્ટ્રા પ્રોફિટ વધ્યો એમાંથી ઓર ડિવિડન્ડ મેળવવાનો અધિકાર હોય એવા પ્રકારને પ્રેફરન્સ શેરને કહેવાય પાર્ટિસિપેટિંગ પ્રેફરન્સ. ટૂંકમાં સાદી ભાષામાં લખો તો એક્સ્ટ્રા પ્રોફિટ કેન ડિમાન્ડ, એક્સ્ટ્રા પ્રોફિટ એક્સ્ટ્રા ડિવિડન્ડ કેન ડિમાન્ડ એવું લખી શકો. તો એક્સ્ટ્રા ડિવિડન્ડ તમે ડિમાન્ડ કરી શકો. નોન પાર્ટિસિપેટિંગમાં ભાઈ તારું મળી ગયું, હવે જા 1 રૂપિયો નહીં મળે, 1 રૂપિયો નો માંગો મહેરબાની, કાંઈ નહીં મળે. ટૂંકમાં એક પણ પોતાના ભાગના ડિવિડન્ડ સિવાય એક્સ્ટ્રા કંઈ ન મળે તો એને કહેવાય નોન પાર્ટિસિપેટિંગ પ્રેફરન્સ. તો આ હું સર રિડીમેબલ ને ઇરિડીમેબલ અથવા નોન રિડીમેબલ, ઇરિડીમેબલ બોલે અથવા નોન ઇરિડીમેબલ અથવા નોન રિડીમેબલ કોને કહેવાય? રિડીમેબલ ને ઇરિડીમેબલ અથવા નોન રિડીમેબલ કોને કહેવાય? તો સિમ્પલ, હમણાં જ બોલ્યો રિડક્શન એટલે હું પરત કરું. ઇન્ડિયાની અંદર ઓનલી રિડીમેબલ, આ એક MCQ માં આવતો ક્વેશ્ચન છે. ઇન્ડિયાની અંદર માત્ર ઓનલી કયા ટાઈપના પ્રેફરન્સ શેર બહાર પડે? રિડીમેબલ, ઇરિડીમેબલ કે બંને? તો ઓનલી રિડીમેબલ પ્રેફરન્સ શેર જ ઇશ્યુ થાય. એ બી મેક્સ ટુ મેક્સ 20 યર, મેક્સિમમ 20 વર્ષ માટે જ ઇશ્યુ કરી શકાય. 20 વર્ષ પૂરા આ મેક્સિમમ, આના કરતા ઓછા વર્ષ માટે બારા પડે. આનાથી વધારે સમય માટે પ્રેફરન્સ શેર બારા પાડી શકાતા નથી. તો ઇન્ડિયાની અંદર મેક્સ ટુ મેક્સ, હવે રિડીમેબલ તો કીધું પરત કર, પણ પરત ક્યારે કરવાના? કોકે 200 વર્ષ પછી, માણસ થોડો 200 વર્ષ જીવે છે. આ તો લિમિટ નાખી દીધી કે રિડીમેબલ ઈ પણ કેટલા સમયની અંદર 20 યર. તો મેક્સ ટુ મેક્સ 20 વર્ષ માટે તમે ઇશ્યુ કરી, ઓછા ઇશ્યુ કરી શકો 5 વર્ષ, 2 વર્ષ, 10 વર્ષ, 15 વર્ષ, 12 વર્ષ, 18 વર્ષ, 20 વર્ષ મેક્સ. આનાથી વધારે સમય માટે ઇશ્યુ થઈ શકતા નથી. પહેલા ઇશ્યુ થતા, હવે નથી થતા ઇશ્યુ. નોન રિડીમેબલ, નોન રિડીમેબલ નો મતલબ એક વાર પૈસા લઈ લીધા પછી પાછા નહીં મળે, એક જ કેસમાં પાછા મળે, કંપની વાઇન્ડ અપ થાય ત્યારે, અને એ બી હોય તો, નહીતર કાંઈ નહીં. તો આ બી આવડી ગયું ઓટોમેટિક. આ પણ એક આવડશે તો બીજું આવડશે. કન્વર્ટિબલ અને નોન કન્વર્ટિબલ. કન્વર્ટિબલ નો મતલબ શું? પ્રેફરન્સ શેરને કન્વર્ટ કરી દેવામાં આવે. શેમાં કન્વર્ટ કરી દેવામાં આવે? ઇક્વિટીમાં બી કન્વર્ટ કરી શકાય, ડિવેન્ચરમાં બી કન્વર્ટ કરી શકાય. જનરલી પ્રેફરન્સ શેર વાળાને ઇક્વિટીમાં કન્વર્ટ કરે, ડિવેન્ચરમાં જનરલી કન્વર્ટ ન કરે. જનરલી એવું નથી, ન થાય, જનરલી ન કરે. કેમ નહીં? તો આગળ મને ડિબેન્ચર ઇશ્યુ કરતા શિક્ષણ, એટલે આ સેન્ટેન્સ હું બોલે ને ખબર પડી જાય. કારણ કે અત્યારે રફલી બોલ્યો, ડિબેન્ચર કંપની બહાર પાડે તો એના પર શું આપવો પડે? અને વ્યાજ કમ્પલસરી આપવો જ પડે. નફો કરે તોય ભલે, ન કરે તોય ભલે. અને એમાંય પાકતી તારીખની તારીખે કમ્પલસરી પૈસા પાછા દેવા જ પડે. અને આમાં તો માની લો નોન ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેર હોય તો નફો થાય તો જ આપી, નકર તો આપી નહીં. માની લો ક્યુમ્યુલેટિવ હોય તો આજે નહીં આપો, પણ નફો થાય ત્યારે તો આપવા પડશે ને. પણ ઇન્ટરેસ્ટમાં એવું ન હોય, નફો થાય તોય ભલે, ન થાય આ વર્ષે તો વ્યાજ આપવું જ પડે રોકડમાં. તો કંપની ઉલટાની જવાબદારીમાં બંધાઈ જશે. એટલે કોઈ દિવસ કંપની શું પ્રયત્ન કરે? પ્રેફરન્સ શેરને ડિબેન્ચરમાં કન્વર્ટ કરવાનો પ્રયત્ન ન કરે. શેમાં કન્વર્ટ કરવાનો પ્રયત્ન કરે? ઇક્વિટી. શું કામ એવું? ઇક્વિટીમાં કેમ? તો હમણાં શીખ્યા ને, ઇક્વિટીમાં નફો, એક તો નફો થાય તો આપવા, એમાંય નફો થાય તો કમ્પલસરી નથી પાછું. અને બીજું, પૈસા માત્ર ક્યારે પરત થાય? વાઇન્ડ અપના કેસમાં જ પરત થાય.
તો કંપની જવાબદારીમાંથી બચી જાય. ચલો, તો કન્વર્ટિબલ નો મતલબ ખબર પડી ગઈ. પાકતી તારીખે આને રોકડના બદલે શેમાં કન્વર્ટ કરી દે? કા ઇક્વિટી શેર કા ડિબેન્ચર. પ્રેફરન્સ શેર ને પ્રેફરન્સ શેરમાં થોડા કન્વર્ટ કરે, કા ડિબેન્ચરમાં કા ઇક્વિટી શેર. નોન કન્વર્ટિબલ નો મતલબ પાકતી તારીખે આના રૂપિયા રોકડમાં જ પરત થાય. તમે કયો કે નહીં મારે રોકડા નથી જોતા, એક કામ કરો, તમારી કંપનીના શેર કે ડિબેન્ચર આપો, કન્વર્ટ થઈ શકે નહીં. તો જે કેટેગરીમાં ઇશ્યુ કર્યા કેશના ફોર્મમાં, તો કેશ જ રિટર્ન થાય. એને કેવા કહેવાય? નોન કન્વર્ટિબલ. એટલે ઇક્વિટી કે પ્રેફરન્સ ને ઇક્વિટી કે ડિબેન્ચરમાં કન્વર્ટ ન કરી શકાય તો એને કહેવાય નોન કન્વર્ટિબલ પ્રેફરન્સ શેર. તો આટલી થિયરી આવી શકે. એક્ઝામમાં આ પૂછી શકે 2 માર્ક્સમાં કે ટાઈપ ઓફ પ્રેફરન્સ શેરનું નામ ખાલી લખો, ના ઓનલી નેમ આપો. તો કેટલા? 10 પ્રકારના લખી દેવાના. કેટલા લખી દેવાના? 10 પ્રકારના. તો 8 પ્રકાર. તો 8 ના નામ લખવાનું. પછી આ ટાઈપ ઓફ પ્રેફરન્સ તો 8 ને એના નામ સાથે લખવાનું. 2 માર્ક્સમાં પૂછે ખાલી એક લખીને આવો 8 ટાઈપના પ્રેફરન્સ છે, લાવો કે 2 માર્ક્સ, કાંઈ ન મળે ભાઈ. આમ તો લખવાના 8 ના નામ લખવાના, ડબલ જોડી લખી દેવાના. 4. પહેલું ક્યુમ્યુલેટિવ, બીજું નોન ક્યુમ્યુલેટિવ, ત્રીજું પાર્ટિસિપેટ, ચોથું નોન પાર્ટિસિપેટ, પાંચમું રિડીમેબલ, છઠ્ઠું, સાતમું કન્વર્ટિબલ, આઠમું નોન કન્વર્ટિબલ. બસ એટલું નામ લખી દેવાનું. પાછળ લખવાનું પ્રેફરન્સ શેર. તો આ તમે ચેપ્ટર કયું શીખ્યા? કંપની એકાઉન્ટની અંદર શેર ઇશ્યુ કરતા શીખ્યા ખાલી. ઓકે, હવે આની અંદર કેટલું બાકી રહ્યું છે? આ કંપનીની અંદર આટલું છે. ચલો, તો આમાં ઇક્વિટી શેર ને પ્રેફરન્સ શેર બારા શીખ્યા, ઇશ્યુ કરતા શીખ્યા. હવે ડિબેન્ચર ઇશ્યુ કરતા શીખશો. ઇશ્યુ કર્યા પાછા આપવા પડે ને? હા. તો પ્રેફરન્સ શેર ને રિડક્શન કરતા શીખશો. પછી ડિબેન્ચર બહાર આપે એને રિડક્શન કરવા પડશે. અને એક શીખશો બોનસ એન્ડ રાઈટ ઇશ્યુ કરતા શીખશો. બોનસ શેર એન્ડ રાઈટ શેર ઇશ્યુ કરતા શીખશો. તો આટલા ટોપિક આ ચેપ્ટરમાં શીખવાના છે. એમાં આ ગયું કામમાંથી 2-3 દિવસમાં આ બી વહી જશે અને 2-3 દિવસમાં આ બી વહી જશે. 2 દિવસ 3-3 દિવસના નાના 2 ચેપ્ટર છે. ઓકે, આ 4 દિવસના છે. એટલે એપ્રોક્સ આ મહિનાના અંત સુધીમાં આ લગભગ નિયર પૂરું થઈ જાય. અને બાકી રહે તો કદાચ થોડું ઘણું આ બાકી રહેશે. ચલો નેક્સ્ટ ટોપિક. હવે કેટલો ટાઈમ થયો જોઈ લઈએ આપણે. હજી તો બહુ વાર છે.